તો દિલ્હીમાં પણ વધતું પૂરનું સંકટ। દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટીને પાર પહોંચી ગઈ છે। ભારે વરસાદને કારણે ભયજનક સપાટીને પાર વહી રહી છે યમુના। દિલ્હીમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। લોહા પુલ પાસેથી વહી યમુના નદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંકટને જોતા બંધ કરાઈ શકે છે લોહા પુલ પર વાહન વ્યવહાર। દિલ્હીમાં પૂરના સંકટ સાથે વરસાદનું પણ એલર્ટ છે। દિલ્હીમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદની શક્યતાઓ। તો દિલ્હીમાં પણ સંકટ જે પૂરનું તોડાઈ રહ્યું છે। યમુના નદી ભયજનક સપાટીને પાર પહોંચી છે। એક તરફ પૂરનું સંકટ અને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે, ત્યારે દિલ્હીના લોહા પુલ ખાતેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। તો આ તરફ દિલ્હીમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી પડી ગઈ છે। ગઈકાલે દિલ્હી એનસીઆરના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં કેટલાય કિલોમીટર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। બંને દ્રશ્યો આપ જુઓ, જે રીતે એક તરફ યમુના નદી જળસ્તર વધી રહ્યું છે, તો બીજી તરફ ટ્રાફિક જામની આ સમસ્યા દિલ્હી એનસીઆરમાં એલર્ટ આપવામાં આવ્યું છે। અને આ દ્રશ્યો આપ જુઓ, જે કલાકો સુધીનો આ ટ્રાફિક જામ સર્જાયો હતો। આ તો મેં આપને આકર્ષિત દ્રશ્યો બતાવી રહ્યા છે, પરંતુ શું સ્થિતિ છે? લોકો કેટલાય કલાકો સુધી આ ટ્રાફિક જામ વચ્ચે અટવાયા હતા। પરેશાન હેરાન પરેશાની તે લોકોને થઈ રહી હતી, કારણ કે કેટલાક લોકોને ક્યાંય પહોંચવું હતું, પરંતુ તેના માટે મોડું થઈ ગયું હતું અને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। ત્યારે આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે દિલ્હીના।